व्यासपीठ से सभी का हार्दिक अभिनंदन। सौना हृदय में विराजेला परमात्मा ने वंदन। सौने जय सियाराम, जय श्री कृष्ण, जय श्री कृष्ण, जय श्री कृष्ण, हरिओम। अपना शास्त्रों एम कहे कि जे निर्गुण निराकार परब्रह्म परमात्मा छे, भक्तोनी भक्ति ने लईने एज सगुण साकार बने छे। त्रण स्टेज, निर्गुण निराकार ए कहेवाय ब्रह्म, सगुण निराकार ए कहेवाय परमात्मा, અને સગુણ સાકાર એનું નામ ભગવાન। તો બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દયતે। શ્રીમદ ભાગવત કહે છે, વદંતિ તત્તત્વવિદઃ તત્વમ યજ્ઞાનમદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દયતે। तो जो ब्रह्म है उसका न कोई आकार है, वो निर्विशेष है, निर्गुण है, वो केवल है। आ इलेक्ट्रिसिटी है ने एनी व्याख्या शू, वीजળી ની વ્યાખ્યા શું? આપણે એમ કહીશું એક પાવર છે, એક ઉર્જા છે। ઇલેક્ટ્રિસિટી વિશે ઘણું કહી શકાય, પણ ઇલેક્ટ્રિસિટી કહી નહીં શકાય। એમ બ્રહ્મ વિશે ઘણું બધું બોલી શકાય, પણ બ્રહ્મ બોલી ન શકાય। એના વિશે બોલી શકાય, એ ન બોલી શકાય। કારણ યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ। એ વાણીનો વિષય નથી, વાણી ત્યાં વિરામ પામી જાય છે, એ અનુભવાય, બોલી ન શકાય। આપણા વડીલો એમ કે આપણી માતૃભાષામાં કે ઈ 52 થી 12 છે, બધાય સ્વરો અને વ્યંજનો એનાથી એ 12 છે। તો એના વિશે શાસ્ત્રો વાત કરે છે, સંતો વાત કરે છે, પણ એ શબ્દોથી કહી શકાય એવું તત્વ નથી। તો પછી એના વિશે શું કામ બોલવાનું? એટલા માટે કે એમાં વાણીની સાર્થકતા છે। વાણી, શબ્દો, શાસ્ત્રો એ તરફ ઈશારા કરે છે। પણ શબ્દો દ્વારા એ કહી ન શકાય। કોઈ શબ્દ બ્રહ્મને સ્પર્શી નથી શકતો। આપણે શબ્દને બ્રહ્મ કહીએ છીએ, लेकिन वास्तव में वह ब्रह्म अतर्क्य बुद्धि मन वाणी, मन वाणी और बुद्धि से वह तत्व अतर्क्य है। એટલે તર્કથી એને સાબિત ન કરી શકાય। ભણેલા ગણેલા ખાસ કરીને વૈજ્ઞાનિક બ્રેન છે જેનું, એ લોકો એમ કહે કે ગોડ ઇઝ ધી મોસ્ટ ઇલોજિકલ થિંગ ઇન ધ વર્લ્ડ। અને સાચી વાત છે, ગોડ ઇઝ નોટ લોજિકલ। ખબર છે શું કામ? because God is beyond logic.
તર્કથી પરની વસ્તુ છે. શ્રદ્ધામયોયમ પુરુષ યો યશ્રદ્ધસ્સ એવ સઃ. કારણ કે વેદો શાસ્ત્રો એના વિશે કહે છે, એટલે આપણને શ્રદ્ધા છે. શબ્દ પ્રમાણ, બધા પ્રમાણોમાં સૌથી શ્રેષ્ઠ અનુમાન પ્રમાણ, શબ્દ પ્રમાણ. ઘણા અલગ અલગ શાસ્ત્રોમાં પ્રમાણો આપવામાં આવ્યા, એમાં શબ્દ પ્રમાણ એ સૌથી શ્રેષ્ઠ છે. અનુમાન પ્રમાણ એટલે એક વસ્તુ છે એટલે એના દ્વારા આપણને બીજી વસ્તુ હોય એવી કલ્પના થાય. દાખલા તરીકે ધુમાડો છે તો ત્યાં અગ્નિ છે એવી કલ્પના થાય. ધુમાડો તમને ઉપર ઉઠતો દેખાય, તમને અગ્નિ દેખાતો ન હોય, પણ ધુમાડો છે એટલે અગ્નિ છે એવું તમે અનુમાન લગાવો. યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વહનિ. જ્યાં ધુમાડો છે ત્યાં અગ્નિ છે. આ અનુમાન. એમ આ સૃષ્ટિ છે તો એનો બનાવનારો કોઈક છે, એનો ચલાવનારો કોઈક છે. આ ઘડિયાળ છે તો એ ક્યાંક તો બની છે ને, કોઈકે તો બનાવી ને. એમ અનંતાનંત બ્રહ્માંડ ઈ છે, અને આપણને આપણા મન બુદ્ધિ અને ઇન્દ્રિયોથી એ અનુભવમાં પણ આવે છે. અને તો નિયમ એ છે કે કારણ વિના કાર્ય ન હોઈ શકે. વિધાઉટ કોઝ there is no effect. તો પછી આ બધું છે તો એનું કંઈક કારણ પણ છે, એનો બનાવનારો કોઈક છે. આપણે ત્યાં એક ભજન છે જૂનું સંતવાણીમાં, એ જીયના ઘડનારા ને તમે નિરખો, હો એના ઘડનારા ને તમે નિરખો. હો રામ કોણે બનાવ્યો પવન ચરખો, હેજી રામ કોણે બનાવ્યો પવન ચરખો. શ્વાસ ચાલ્યા જ કરે છે. આપણે ગાઢી નિંદરમાં હોઈએ ત્યારે શ્વાસ ચાલે છે, હૃદય ધડકતું રહે છે. ઘણા લોકો એમ કે ભાઈ કોઈ કઈ કરતું નથી, આ તો બધું ઓટોમેટિક છે. ઓટોમેટિક ઘડિયાળ જેમ બધું ઓટોમેટિક થયા કરે છે. આભના થાંભલા રોજ ઉભા રહે, વાયુનો વીંજણો રોજ વાયે, ઉદયને અસ્તના દોરડા ઉપરે, રોજ નટ બનીને રવિ રાજમાલે, ભાગતી ભાગતી પડી જતી રાત સૂર્યને હાથ ના આવે. એમ કર્મવાદી બધા કર્મ કરતા રહે, એહને ઊંઘવું કેમ ફાવે. દિવસ રાત થતા રહે છે, ઋતુઓ આવે છે ને જાય છે. આ બધું કોણ કરે છે? એટલે ઘણા એમ કે બધું ઓટોમેટિક થાય છે. એ ઓટોમેટિક ઘડિયાળ જેવું છે, એમાં ચાવી ન ભરવી પડે, એ ચાલ્યા કરે ઓટોમેટિક ઘડિયાળ. ઓટોમેટિક ઘડિયાળનો એ બનાવવા વાળો કોઈક તો છે ને, એને ઓટોમેટિક બનાવી આવી સમજણ વાળો કોઈક છે. તો માનવું પડશે કે વિધાઉટ કોઝ there cannot be an effect. કારણ વિના કાર્ય ન હોઈ શકે. તો આ સૃષ્ટિ છે, દિવસ રાત થાય છે, એમાં કઈ આપણે સ્વિચ ઓફ ને સ્વિચ ઓન નથી કરતા. પવન વાય છે, એમાં આપણી કોઈ ભૂમિકા નથી. આ પૃથ્વી ફરે છે પોતાની ધરતી ઉપર, આપણે કઈ હેન્ડલ નથી ફેરવતા. આ પૃથ્વી પાછી સૂર્યની આજુબાજુ ફરે છે, આપણે પાટા નથી નાખ્યા કે આ તારો પરિક્રમા માર્ગ, આ પાટા ઉપર જ તારે ચાલવાનું. અને પાછું આટલા ગ્રામની ઘડિયાળ હોય પણ આમ ફેંકું, છોડી દઉં એટલે પૃથ્વી ઉપર પડે. કેમ? ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણ. પણ તો પછી આ પૃથ્વીનું વજન કેટલું?
આ ઘડિયાળનું વજન આટલું, પૃથ્વીનું વજન કેટલું, અને આટલા વજનની આ પૃથ્વી એ આ બ્રહ્માંડમાં કેમ તરે છે? પાણીના પરપોટાની જેમ આ બધા ગ્રહો ફરે છે, તરે છે, ફરે છે પોતાની ધરી ઉપર અને સૂર્યની આજુબાજુ. અને આ સૂર્ય જેવી તો કેટલી સોલર સિસ્ટમ્સ ગેલેક્સીમાં છે, એ પાછું બધું ફરે છે. આવી કેટલી ગેલેક્સી, આકાશગંગાઓ બ્રહ્માંડમાં, કેટલાય બ્લેક હોલ. હવે તો ધીમે ધીમે આપણે અવકાશ વિજ્ઞાનને ભણતા થયા છીએ. જે લોકો એમ કે પૃથ્વી સપાટ છે, ઘણા લોકો હજી અંધશ્રદ્ધાઓમાં જીવે છે. પણ હવે અવકાશ વિજ્ઞાન, ઉપર ચડાવેલા ઉપગ્રહો, એ સેટેલાઇટ માંથી લીધેલા પિક્ચર્સ, હવે આપણને ખબર છે કે આ પૃથ્વી, પણ પ્રશ્ન એ છે કે કેવી રીતે તરે છે? આટલા ઓછા ગ્રામની આ ઘડિયાળ જો પડી જતી હોય, પૃથ્વી કેમ નથી એ પોતાના ઓલામાં ફરે છે, તરે છે? એના વૈજ્ઞાનિક કારણો છે, સાયન્ટિસ્ટો એ જાણે છે અને ભણાવે પણ છે. પણ આપણને નવાઈ લાગે કે હવાના ગુબ્બારાની જેમ, ફુગ્ગાની જેમ આ બધું કેમ તરે છે? આ બધું કેમ ફરે છે? આ કોણે બનાવ્યું? આ કેવો જાદુ છે? જેણે પૃથ્વી તણો પિંડો કર્યો. 5-10 માટલા બનાવવાના હોય તો એ કુંભાર જાય, માટીને ખાળિયા ખોદીને લઈ આવે, એ માટીને કેળવે, કચરો કાઢે, પાણી ભેળવે, ખૂંદે, ખૂબ કેળવે, અને પછી એનો પિંડો બનાવી ચાકડે ચડાવે અને કુંભાર ઘાટ ઘડે. આટલા પ્લાનેટ્સ જેણે બનાવ્યા, અને સૂર્ય તો કેટલો મોટો. હવે એ પાછો આમ તો ગેસનો ગોળો જ છે, સૌથી વધારે તો હાઇડ્રોજન છે એમાં. આ બધું ક્યાંથી આવ્યું? આ આટલા પિંડો અવકાશમાં, જેને આપણે પ્લાનેટ્સ કહીએ છીએ, એનું મટીરિયલ આવ્યું ક્યાંથી? જેણે પૃથ્વી તણો પિંડો કર્યો, ઈરજ લાવતો ક્યાંથી હશે, અને જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? જેણે પૃથ્વી તણો પિંડો કર્યો. કાળી કાળી વાદળીનો ગોવાળ કેવો કાળો હશે, અને વીણ આંચળે દોહનાર ગોવાળિયો કેવો હશે. રીમઝીમ રીમઝીમ વરસાદ વરસતો હોય ત્યારે કાળી કાળી વાદળી રૂપી ગાયુંને કોક દોતું હોય, અને ગોવાળિયો દેખાય નહીં. અમૃતની ધારા વરસતી હોય, મોલ હુકાતો હોય, વરસાદની ખૂબ જરૂર હોય, અને પછી માગ્યા મેઘ વરસે તો મુંબઈ સમાચાર જેવા દૈનિકો પણ લખે કે સોનું વરસ્યું, અનરાધાર સોનું વરસ્યું. એ વરસાદ હોના જેવો લાગે. દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી થઈ જાય એવો ડિસેલિનેશન પ્લાન્ટ કુદરતનો કેટલો મોટો, કયા પાવરથી એ પ્લાન્ટ કામ કરે, અને એ પાછું મીઠું પાણી વાદળ બને, સંઘરાય એમાં. આટલું જ નહીં, પાછું ટ્રાન્સપોર્ટેશન, એ વાદળાને પાછા પહોંચાડવાના કેટલી જગ્યાએ, અને પછી ત્યાં વરસે. કેવી અદ્ભુત આ વ્યવસ્થા!
દુકાળ હોય તો ટેન્કર ભરી ભરીને પાણી પહોંચાડવું પડે છે આપણે. કુદરતે કેવી વ્યવસ્થા કરી. કીડીને કણ અને હાથીને મણ, જેને જેટલી જરૂરિયાત એ પ્રમાણે સૌના કામને માટે એની રોજી રોટી ચૂકવે, એ શેઠિયો કેવો હશે? આ કર્મના હિસાબ કેવો રાખતો હશે એ જીવ માત્રને? અને અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ, જીવ માત્રને એના કરેલા શુભ કે અશુભ કર્મ નિશ્ચિતપણે ભોગવવા પડે છે. બ્રહ્મનો બાપ પણ એમાંથી છટકી ન શકે. રામના પિતા છે દશરથજી, અજાણતા શ્રવણને માર્યો અને શ્રવણના આંધળા મા બાપનો જે શાપ થયો ભોગવવો પડ્યો. રામના વિયોગમાં જ્યારે દશરથજી દેહ ત્યાગે છે, તુલસીદાસજી લખે છે, તાપસ સાપ અંધ સુધી પાય. એ અંધ તપસ્વીનો શાપ યાદ આવ્યો તો ભગવાન રામના પિતાને પણ જો ભોગવવું પડતું હોય કર્મ, દીકરાના વિયોગમાં તારા પણ પ્રાણ આ જ રીતે તરફડી તરફડીને જશે, આવો શાપ હતો. અને ખરેખર રામના વિયોગમાં તરફડી તરફડીને દશરથજીના પ્રાણ છઠ્ઠે દિવસે ગયા. રામ રામ કહી, રામ કહી, રામ રામ કહી, રામ તનુ તનુ પરિહરી રઘુબર બિરહ રાવ ગયે સુરધામ. તનુ પરિહરી રઘુબર બિરહ રાવ ગયે સુરધામ. દીકરાના વિયોગમાં દશરથજીના પણ તરફડી તરફડીને પ્રાણ ગયા, પણ દીકરાના રૂપે સાક્ષાત ભગવાન પધાર્યા. એટલે એના વિયોગમાં જ્યારે પ્રાણ ગયા, ભગવદ વિરહમાં પ્રાણ જાય, મૃત્યુ ધન્ય થઈ જાય, મૃત્યુ મંગલ થઈ જાય. એટલા માટે તુલસીદાસ જેવા સંતો પણ દશરથ જેવા સમ્રાટને પગે લાગે, પ્રણામ કરે. નહીં તો આપણી પરંપરા તો એ છે કે મોટા મોટા સંતો ને મોટા મોટા સમ્રાટો પગે લાગે, સંત સમ્રાટને પગે ન લાગે, સમ્રાટ સંતને પગે લાગે. પણ તુલસીદાસજી કહે છે, બંદવ અવધ ભુવાલ, હું અયોધ્યાના સમ્રાટને વંદન કરું છું. કેમ? સત્ય પ્રેમ જેહી રામ પદ, જેને શ્રી રામના ચરણોમાં સાચો સ્નેહ છે. સાબિતી બોલે, બિછુરત દીન દયાલ પ્રિય તન ત્રિન ઇવ પરિહરેવું. રામચરિતમાનસનો સોરઠો છે કે ભગવાન દીન દયાળ શ્રી રામના વિયોગમાં એમના પ્રાણ ગયા. કહેવાનો અર્થ, ભગવાન રામના પિતા હોય તો પણ કર્મ છોડતું નથી. તો આપણે કઈ વાડીના મૂળા? કર્મ કરતી વખતે સાવધાન રહો. બ્રહ્મલીન પૂજ્ય ડોંગરે બાપજી એમ કહેતા કે માણસ હસતા હસતા ખોટું કામ કરે, બહુ પોતાની જાતને ચતુર માને, હસતા હસતા પાપ કરે, પછી રડતા રડતા એનું ફળ ભોગવવું પડે. પાપથી ડરો, પરમાત્માથી નહીં. પરમાત્મા તો ડરવા માટે નહીં, પ્રેમ કરવા માટે છે. ગોડ ફિયરિંગ માઇન્ડેડ પીપલ કેટલા બધા, પણ ગોડ લવિંગ માઇન્ડેડ કેટલા? પરમાત્મા પ્રેમ કરવા માટે છે. પરમાત્માથી એ ડરે જે ખોટું કરતા હોય, પોલીસથી એ ડરે જેના મનમાં પાપ હોય, ખોટું કર્યું હોય. એ પોલીસ કોઈક બીજા કામ માટે આવી હોય, પણ આને એમ થાય કે મારા માટે જ આવી લાગે. યમથી એ ડરે જેને ભગવાનમાં પ્રેમ નથી, જેને પાપ કર્યા છે, જે પ્રભુના માર્ગે નથી.
આપણે વૈષ્ણવો તો ભજન ગાઈએ છીએ, મને તેડા રે મને તેડા રે યમ કેરા કદી ન લાવે, હે મારો નાથ તેડાવે, હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ, હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ, મારું ઘટમાં
જીવન સફળ મારા ભટ્ટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી मैं तो पुष्टि मार्ग के संग रे साधु. मैं तो पुष्टि मार्ग के संग साधु मन धूल कीर्तन केरो रंग रे लाग्यो. મને ઘોડ કીર્તન કેરો રંગ રે લાગ્યો. મને ઘોડ કીર્તન કેરો રંગ રે લાગ્યો. मैं तो मैं तो लाली केरो नंगरे माग्यो. હિરલો
विराजता श्रीनाथ जी श्री यमुना जी महाप्रभु। જે ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત હોય ને ઠાકોરજીની સેવા રૂપે જ બધા કાર્ય કરતો હોય એને યમના તેડા શું કામ આવે અને યમથી ડરે પણ શું કામ? વ્રજવાસી ગોપીઓની પાસે ઉદ્ધવજી ગયા ને અને યોગની વાત કરવા માંડ્યા, યમ નિયમ આસન પ્રાણાયામ બધા. તો ગોપીઓ કે देखो उद्धव, यम को तो डर हमें ना है और नियम एक ही बनायो है ठाकुर जी की सेवा को. भक्ति मार्ग में यम અને નિયમ એના અર્થો જ બદલાઈ જાય. બોલે યમનો મને ડર નથી, નહીં તો યોગ માર્ગમાં યમ એટલે સંયમ, 5 પ્રકારના યમ એનું પાલન કરવાનું હોય, 5 પ્રકારના નિયમનું પાલન કરવાનું હોય. પણ વ્રજની ગોપીઓ કહે છે કે यम को तो हमको डर नहीं है और नियम एक ही ठाकुर जी की सेवा को, कि सेवा क्यारेय चुकाई नहीं. એ કોણ યમથી ડરે? તો જેણે ખોટું કર્યું એ પોલીસથી ડરે. એટલા માટે પાપથી ડરો, પ્રભુને તો પ્રેમ કરો. ભગવાન પ્રેમાસ્પદ છે, ભગવાન ભજનીય છે. ભજનીયો વ્રજાધિપા, શ્રી કૃષ્ણ ભજનીય છે. તો ગોડ લવિંગ માઇન્ડેડ પીપલ છીએ આપણે કે ફિયર ફિયર ફિયર, માત્ર ડર? તો ડર તબ હૈ, ભય તબ હૈ જબ કુછ ગલત કરતે. અને કર્મ ભોગવવું પડે છે તો પાક્કું અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. અને એટલા માટે કર્મ કરતી વખતે સાવધાન રહો, પાપથી ડરો, એનાથી દૂર રહો, પ્રભુને ભજો. ભગવાન ભજનીય છે, ઠાકોરજી જ સેવ્ય છે. તો આ જે કંઈ ચાલી રહ્યું છે, આ જે કંઈ છે એનું કોઈને કોઈ કારણ છે. અને એ કારણ એટલે પરમાત્મા. એટલા માટે શંકર ભગવાનને વંદન કરીએ તો કહીએ વંદે જગત કારણમ, વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ, વંદે જગત કારણમ, વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ, વંદે પશુનામ પતિમ, વંદે સૂર્ય શશાંક વહની નયનમ, વંદે મુકુંદ પ્રિયમ, વંદે ભક્ત જનાશ્રયં ચ વરદમ, વંદે શિવમ શંકર. પરબ્રહ્મ પરમાત્મા સૃષ્ટિનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે. વેદાંતની દ્રષ્ટિએ ઉપાદાન કારણ પણ પરબ્રહ્મ, નિમિત્ત કારણ પણ પરબ્રહ્મ. જેમ ઘણા લોકો, બીજા ધર્મના લોકો જે ઈશ્વરને માને છે, ઈશ્વર જેવી કોઈ સત્તાનો સ્વીકાર કરે છે, એ લોકો એમ કહે છે કે એણે બનાવ્યું, હી ઇઝ ધી ક્રિએટર. પણ એ વિચારધારા અધૂરી છે. વેદાંતિક ફિલોસોફી એમ કહે છે હી ઇઝ નોટ ઓનલી ધ ક્રિએટર, હી ઇઝ ક્રિએશન ઇટસેલ્ફ. એ પોતે જ બન્યો છે આ બધું. અનંત રૂપોમાં એણે જ પોતાની જાતને અભિવ્યક્ત કરી છે. અને તેથી આ જગત એ પણ જગદીશની જ અભિવ્યક્તિ છે. માટે જડ ચેતન જગ જીવ જત સકલ રામમય જાની. આ બધું જ ભગવાનમય છે. સંસાર આપણા મનમાં છે, સંસાર આપણી દ્રષ્ટિમાં છે, અને એ સંસાર દુઃખરૂપ છે અને મિથ્યા છે. જગત એ રૂપે તો જગદીશની જ અભિવ્યક્તિ છે. જગદાધાર, જગતપતિ, જગદીશ
પરમાત્માના આપણે આવા નામ કહ્યા છે. તો કારણ કે ધુમાડો છે તો અગ્નિ હોવો જોઈએ, આ અનુમાન થયું. એમ કારણ કે આ સૃષ્ટિ છે અને આ બધું ચાલે છે, સ્ટેન્ડ સ્ટીલ નથી, એવરીથિંગ ઇઝ મૂવિંગ. ક્લાઇમેટ ચેન્જ થાય છે, દિવસ રાત થાય છે, ઋતુ આવે છે જાય છે. આ બધું કેને કારણે? એટલે અનુમાન કે ઈશ્વર જેવી કોઈ સત્તા છે, આ અનુમાન પ્રમાણ થયું. પણ ક્યારેક અનુમાન પણ ખોટું નીકળે, ક્યારેક ખોટું નીકળે. ધુમાડો હોય પણ અગ્નિ ન હોય. કોઈક ગલીમાંથી આપણને ધુમાડો દેખાઈ જાય ને આપણને એમ થાય ક્યાંક આગ લાગે. તરત આપણે ત્રીજે માળેથી નીચે ઉતરીએ, નીચે જોઈએ તો ખબર પડે કે મ્યુનિસિપાલિટી વાળો મચ્છરા મારવા હાટું થઈને ઓલો ધુમાડો છોડવા આવ્યો. આગ જેવું કઈ છે નહીં. તો ક્યારેક અનુમાનમાં ખોટા પડીએ ને. ઘણીવાર દેખાય એવું હોતું નથી, એટલા માટે આપણા ફિલોસોફીમાં મૃગજળની ઉપમા આપી.